અંદાજિત 17,000 વીઘાની અંદર ફેલાયેલું આ સાગનું જંગલ, અને એ જંગલની વચ્ચેથી પસાર થતો રસ્તો એક એવી જગ્યાએ લઈ જતો હતો જેનું કદાચ તમે નામ નહીં સાંભળ્યું હોય. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. વેલકમ ટુ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ. ભાઈ લાઈફની અંદર એક વખત તો આવી જગ્યાએ જાઓ ભાઈ. અને ભાઈ એનું જે ભાઈ લાકડાથી બનાવેલું સ્ટ્રક્ચર હતું ને, એ જોઈને એમ થશે વાહ ભાઈ વાહ. અહીંયા વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો એટલે તમને બધી ડિટેલ મળી જશે. ભાઈ અહીંયા આવ્યા ને એટલે એક વાતની તો ખબર પડી કે અહીંયા જે સુકૂન મળે ને ભાઈ, એની વાત ના પૂછો. અને હા, અહીંયા આવું તો એક વાત યાદ રાખજો, અહીંયા કોઈ પણ જાતનું નેટવર્ક નથી આવતું. હવે તમે એમ વિચારશો કે ભાઈ પણ અહીંયા છે શું? તો ભાઈ અહીંયા છે પ્રકૃતિનો આનંદ, જે તમે તમારી ફેમિલી સાથે પણ મનાવી શકો છો. અહીંયાનું વાતાવરણ એટલું બધું શાંત છે કે દૂર દૂર કોઈ પક્ષી બોલતું હોય ને તો એનો પણ અવાજ ચોખ્ખો સંભળાય. અને ફેમિલી હારે કે તમારા મિત્રો હારે આવતા હો તો અહીંયા ઘણી બધી અલગ અલગ પ્રકારના ટેન્ટ પણ છે, જેમાં વીઆઈપી, વીવીઆઈપી અને ટ્રી હાઉસ પણ છે. અને જો કોઈને ટ્રેકિંગનો શોખ હોય તો કેવડી ટ્રેકિંગ ટ્રેલ પર છે, જે ભાઈ તમને 1.5 કિલોમીટર આગળ જાશો એટલે ત્યાંથી તમને ડેમ સાઇડ વ્યૂ જોવા મળશે. ટ્રેકિંગ કરવાની અમારી તો ફૂલ ઈચ્છા હતી, પણ વરસાદના કારણે અમે તો ના જઈ શક્યા. પણ લાસ્ટમાં મારે તમને એક વાત કહેવી છે કે આવા કોઈ પણ સ્થળ હોય ત્યાં કોઈ પણ જાતનો કચરો કરવો નહીં.